ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપ મામલે વિવાદ સર્જાયો છે। જામા મસ્જિદના મૂળ સ્વરૂપ મામલે આંદોલન કરવામાં આવી રહ્યું છે। જામા મસ્જિદ સમડી વિહાર જૈન મંદિર હોવાનો સંતોનો દાવો। શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે સનાતન સંતો ઉપવાસ પર બેઠા। આઈએસઆઈ સંરક્ષિત રાષ્ટ્રીય ધરોહરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ઐતિહાસિક ઓળખ બદલવાના પ્રયાસો થવાના આરોપો છે। તંત્રની નિષ્ક્રિયતા સામે સંતોમાં પણ ભારે આક્રોશ છે। મૂળ સ્વરૂપના પુનઃસ્થાપન કરવાની સંતોની માંગ। ન્યાય ન મળે તો આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ચક્રધર સ્વામી મહારાજના જન્મસ્થાને જે એક ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક સ્મારક છે, જેને પુરાતત્વ વિભાગના કબજામાં છે, છેક અંગ્રેજો સમયથી 1904થી છે અને એની આખી સ્થાપત્ય સ્થિતિ આપણને સમજાવે છે, દેખાય છે કે આ એક ભવ્ય હિન્દુ મંદિર હતું। પરંતુ એને જ્યારે અત્યારે કેટલાક સમાજના વિશેષ લોકો એને મસ્જિદનું સ્વરૂપ આપી રહ્યા છે, ત્યારે પુરાતત્વ વિભાગને અમારે જાગૃત કરવું છે કે જો તમે આ સ્થાપત્ય સંભાળ્યું છે તો એની મૂળ સ્થિતિમાં જાળવી રાખવું। એમાં જે કંઈ બીજું એને વિકૃત કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે, એનું નામ બદલવાના પ્રયત્નો થઈ રહ્યા છે, એને દૂર કરવા માટે આ સંતોનો આગ્રહ છે અને આને વેળાસર સરકારે એના માટે સંજ્ઞા લેવી જોઈએ।